ભગવાન રામનું પ્રાગટ્ય યજ્ઞ દ્વારા છે ને. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર લાગી શુભ યજ્ઞ કરાવા. ભગવાન રામનું પ્રાગટ્ય યજ્ઞમાંથી, યજ્ઞનો પ્રસાદ મળ્યો, ભગવતી કૌશલ્યાએ ખાધો અને ભગવાન રામનું પ્રાગટ્ય થયું. બહુ પ્રસિદ્ધ રામાયણની વાત છે. આ યજ્ઞકાળ હતો. અત્યારે યજ્ઞકાળ નથી. યજ્ઞ કરવો જોઈએ આપણે, પણ યજ્ઞના જે સંયમો નિયમો એ કળિયુગમાં કઠિન છે. યજ્ઞ એવા યજ્ઞ કરાવનારા યજમાનો અને એવા યજ્ઞ કરનારા બ્રાહ્મણો, આ બેનો અભાવ છે ને. કારણ કે કળિયુગ છે. અમારા વડીલ અગસ્ત ઋષિ એ શાસ્ત્રમાં લખ્યું છે કે એક જ અંજલિમાં દરિયો પી ગયા હતા. આખો દરિયો એક જ અંજલિ. એ સમુદ્ર કિનારે જતા હતા ને એમાં સંધ્યાનો સમય થયો. સંધ્યા કરવા માટે બેઠા તો પાછળથી સમુદ્રએ ઝાલક મારી. ધ્યાન ભંગ થઈ ગયા. સમુદ્રને કીધું, ભાઈ હું સંધ્યા કરું, ધ્યાન કરું, જરા શાંતિ રાખને. ન માન્યો. બીજી વાર ઝાલક મારી. અગસ્ત્યએ કહ્યું, ભાઈ મેં તને કીધું ને તું શાંત રહે, હું ધ્યાન કરું, સંધ્યા કરું છું. ન માન્યો. ત્રીજી વાર ઝાલક મારી એટલે ફરી ગયા મહારાજ અને અંજલિમાં આખો દરિયો પી ગયો. સંધ્યા પૂજા કરી, પૂજા પાઠ કરીને પછી કાઢીને રવાના. મહારાષ્ટ્રમાં તો હજી કહેવત છે મરાઠીમાં, બગ સમુદ્ર અગસ્ત આલા. દરિયો જ્યારે વધારે તોફાન કરે ત્યારે એને ભય આપે છે કે જો અગસ્ત આવ્યો. હવે એ સામર્થ્ય હતું આ બ્રાહ્મણ. એ વખતે અગસ્ત ઋષિ આખો દરિયો પી ગયા અને અમારાથી 2 ગ્લાસ પાણી પીવાતું નથી. જો આનો અર્થ એવો નહીં કરતા કે એ બધા સાચા ને અમે ખોટા, એવો અર્થ નહીં કરતા. હા, અમે તે 24 કેરેટ જ છીએ. હા, પણ અત્યારે એ સમય નથી. તમે એમ કહો કે એ અગસ્ત મહારાજ દરિયો પી ગયા હતા, તમે દરિયો પી, તો એ અત્યારે કળિયુગ છે. દ્વાપરમાં ઈશ્વર પૂજનથી મળતા હતા. દ્વાપર અર્ચનનો યુગ હતો. એ અર્ચનનું પણ સામર્થ્ય અત્યારે નથી. કળિયુગમાં કેવલ કલૌ કેશવ કીર્તના. પરમાત્મા એટલી બધી કૃપા કરી કે ભાઈ કળિયુગમાં મને કાંઈ જરૂર નથી, કેવલ મારું કીર્તન કરશો તો હું મળી જઈશ. કોઈ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આ તમે કીર્તનથી મળશો તો કોને કોને મળશો? તો બોલે જે ભાવથી મને પોકારશે એને હું મળીશ. અને ઇતિહાસ એમ કહે છે કે આ સંસારમાં ઈશ્વર જેને જેને મળ્યા છે એને સામે આવી અને મળ્યા. અને એ મળવાનું સાધન કયું હતું? કેવલ પરમાત્માનું કીર્તન. ધ્રુવને મળ્યા, પ્રહલાદને મળ્યા, આ બધા કીર્તન કરતા હતા. વર્તમાનમાં પણ તમે જુઓ તો આ મહાપુરુષોને જે પરમાત્મા મળ્યા છે, નરસિંહને મળ્યા તો શું કામ? કીર્તન કર્યા. કીર્તન જલારામ બાપાને મળ્યા તો એની રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ. કીર્તન કર્યું છે. તો કળિયુગમાં આ કીર્તનનો બહુ મોટો મહિમા છે.